નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર ફરી એક વખત અકસ્માતની ઘટના બનવા પામી છે, જેમાં રાજુલાના હિંડોણા ગામ નજીક ફોર વ્હીલર કાર પલટી મારી ગઈ છે. ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર ફરી એક વખત અકસ્માતની ઘટના સામે આવી રહી છે. રાજુલાના હિંડોણા ગામ નજીક ફોર વ્હીલર કાર પલટી મારી ગઈ છે. ફોર વ્હીલર કાર પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો છે. કાર સવાર લોકોનો આબાદ બચાવ થયો છે અને નાની મોટી ઈજાઓ થવા પામી છે. ફોર વ્હીલર ચાલકે અચાનક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો છે. ફોર વ્હીલર કાર પલટી મારતા ટ્રેલર સાથે અથડાઈ હતી, જેમાં 24 કલાકમાં જ નેશનલ હાઈવે પર ફરી એક વખત અકસ્માત બનવા પામ્યો છે. નેશનલ હાઈવે ગુજારો સાબિત થયો છે. આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ધર્મેશ મહેતા, નેશન પ્લસ ન્યૂઝ, રાજુલા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.